વેલકમ ગાઈઝ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે રિપોર્ટિંગ સ્પીચમાં એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મેં તમને પ્રથમ વિડીયોમાં તમને જણાવ્યું હતું, તો એમાં આજે આપણે થોડુંક વધારે અને ખૂબ જ મહત્ત્વનું એવા જે થતા ફેરફારો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો પ્રત્યક્ષ કથનનું પરોક્ષ કથનમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરતી વખતે રિપોર્ટિંગ વર્બના અને મુખ્ય વાક્યને ગૌણ વાક્ય સાથે જોડવા વપરાતા સંયોજકોમાં વાક્ય પ્રકારમાં જે પ્રકારના ફેરફારો થાય છે એ ફેરફારોને વિગતવાર આપણે સમજીશું અને ત્યાર પછી આપણે તમામના ઉદાહરણો સાથે સમજીશું। વિડીયો થોડો મોટો થશે, લાંબો થશે, પણ સમજવા માટેને પૂરે તમે જોજો। તો મિત્રો, આપણે આગળ એક કોઠો છે એના પરથી આપણે સમજીશું કે પહેલાં આપ્યું છે ટાઈપ્સ ઓફ સેન્ટન્સ એટલે કે વાક્યના પ્રકારો, બીજું આપ્યું છે રિપોર્ટર એટલે કે જે બોલે છે તે, રિપોર્ટિંગ વર્બ એટલે કે રિપોર્ટર અને લિસનર જે બોલે છે અને જે સાંભળે છે એ બે વચ્ચે જે લખાતા ક્રિયાપદો છે એ, ત્યાર પછી યુજીસ કે આ જે તે ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરવાનો છે તે, અને છેલ્લે છે સંયોજક એટલે કે બે વાક્યને જોડવા માટે જે સંયોજકનો ઉપયોગ થાય છે તે સંયોજક। તો પહેલો પ્રકાર છે એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્યો। જે સાદા વાક્યો છે એ સાદા વાક્યોમાં જે બોલનાર છે એ યથાવત જ રહેશે। હવે બોલનાર પછી જે આપણે સેડ આવે છે એ સેડની જગ્યાએ આપણે શું મૂકીશું? ટોલ્ડ મૂકીશું। અને જો સાદા વર્તમાન કાળનું હોય એટલે કે સેઝ આપેલું હોય તો આપણે ટેલ લખીશું। ત્યાર પછી ઇન્ફોર્મ, રિપ્લાયડ, આ ત્રણ પ્રકારના તમે સંયોજકો ક્રિયાપદો વાપરી શકો છો। સાંભળનાર યથાવત જ રહેશે અને એના સંયોજક એટલે કે સાંભળનાર પછી આપણે ધેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે આપણે એક વાક્ય લખીએ તો કનુ સેડ મનુ, જો આ પ્રકારનું વાક્ય હોય તો આપણે શું કરીશું? કનુ ટોલ્ડ મનુ ધેટ। તો આ પ્રકારે વિધાન વાક્યની અંદર આપણે પરિવર્તિત કરીશું। ત્યાર પછી મિત્રો બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ ઓર ક્વેશ્ચન્સ। એમાં પણ બોલનાર યથાવત રહેશે, પરંતુ રજૂ કરતા ક્રિયાપદોમાં આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર ઓફનો ઉપયોગ થાય છે અને WH ક્વેશ્ચનમાં એનો ઉપયોગ થાય છે। સાથે સાથે ટુ બીના રૂપથી એટલે કે નોન WH ક્વેશ્ચન એમ, ઇઝ, આર થી જો પ્રશ્ન પૂછાતો હોય તેમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। બીજી મહત્ત્વની વાત કે સંયોજક તરીકે WH ક્વેશ્ચનથી જો પૂછાયો હોય તો WH ક્વેશ્ચનવાળો શબ્દ જ એના સંયોજક તરીકે મુકાય છે। આપણે આગળ ઉદાહરણો જોઈશું, તેમને હું તમને વ્યવસ્થિત રીતે તમને ખબર પડશે। અને જો ટુ બીના રૂપથી પ્રશ્ન પૂછાયો હોય, ડુ, ડઝ, ડીડ, વોટએવર જે આવે છે તે, તો એનાથી જો પૂછાયો હોય તો ઇફ અથવા વેધરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। અને જે બીજું વાક્ય પાછળથી રહ્યું છે જે પ્રશ્નાર્થ વાક્ય, એને આપણે વિધાન વાક્યમાં પરિવર્તિત કરવું પડે છે। ત્યાર પછી છે ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યોમાં, એમાં વાક્યનો જે પ્રકારનો ભાવ હોય એ પ્રકારના ભાવ પ્રમાણે અહીં આગળ આપણે ક્રિયાપદો મૂકવાના આવે છે। દાખલા તરીકે હુકમનો ભાવ હોય તો ઓર્ડર, સલાહ હોય તો એડવાઇઝડ, ચેતવણી આપી હોય તો વોર્ન, સૂચના આપેલું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ધમકી આપી હોય તો થ્રીટેન્ડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સૂચન કર્યું હોય તો સજેસ્ટેડ અને દરખાસ્ત કરી હોય તો પ્રપોઝ મૂકવાનું આવે છે। હવે એના સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ એટલે સમજી ગયા હશે કે આ નકાર વાક્ય માટે આપણે
મૂકીશું, પણ જ્યાં આપણે ડેટ મૂકતા હતા એને બદલે આપણે સંયોજક તરીકે શું મૂકીશું? ટુ. ત્યાર પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યો. અહીં આગળ એક્સક્લેમનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજો તમે ક્રાઇડ આઉટનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં ઉદાહરણમાં તમને જણાવીશ. એમાં પણ વાક્યના ભાવ પ્રમાણે એના ક્રિયાપદોમાં ફેરફાર થશે. જોયફુલ, ગ્લેડલી, જો આનંદપૂર્વકની વાત હોય તો જોયફુલ મુકાશે. દિલગીરીપૂર્વક હોય તો સેડલી અથવા સોરોફુલી. આશ્ચર્યપૂર્વક હોય તો સરપ્રાઇઝિંગલી અથવા વિથ સરપ્રાઇઝ. એડમાયરિંગલી તો એડમાયર પ્રશંસાપૂર્વક માટે. ગુસ્સા માટે એંગ્રીલી અને ચીડાઈ હોય તો એનોનિમસ. સાંભળનાર ટુ અને સંયોજક તરીકે આપણે ડેટનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જો આપણે કોઈને શુભેચ્છા પાઠવતું વાક્ય હોય તો એમાં ક્રિયાપદ તરીકે વિશ મૂકીશું. બોલનાર અને સાંભળનાર યથાવત રહેશે અને સંયોજક તરીકે ડેટનો ઉપયોગ થાય છે. મિત્રો, વાક્ય પ્રમાણે આપણે ઉદાહરણો જોઈશું. તો પહેલાં આપણે ઉદાહરણોમાં પહેલાં જોઈશું વિધાન વાક્ય. આપણે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી, પણ આજે ફરીથી આપણે વાત કરીશું. વિડીયો લાંબો થાય છે પણ પૂરેપૂરો જોજો. વિધાન વાક્યમાં એક ઉદાહરણ લઈએ. તો મિત્રો ચાલો આપણે આને સોલ્વ કરીએ. હવે વિધાન વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાન રાખીશું કોઠાના આધારે સમજી લીધું છે, પણ હવે ક્યાં ક્યાં આપણે ચેન્જીસ કરવાના છે તે પહેલાં આપણે સમજીશું. વાક્યના પ્રકારને કે વિધાન વાક્ય છે માટે આપણે જે પ્રકારના ચેન્જીસ થશે એમાં પહેલાં આપણે પ્રોનાઉનમાં ચેન્જ કરવું પડશે. ત્યાર પછી કાળની ઓળખાણ કરવી પડશે. તો કાળની ઓળખાણ શાના પરથી થાય? તો ક્રિયાપદ. તો ક્રિયાપદ શું છે? ફોરગેટ છે, એટલે મૂળ ક્રિયાપદ છે. માટે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે મિત્રો ત્યાર પછી કયા કયા સર્વનામો આવેલા છે? તો અહીંયા માય છે અને આ આટલી જગ્યાએ માય વપરાયેલું છે. તો પહેલાં સમજીએ આઈ કોના માટે વપરાયેલું છે? કિંજલ માટે. એટલે આઈનું શું કરવું પડશે? આપણે આઈનું સી કરવું પડશે. અને માય એ સંબંધક સર્વનામ છે માટે માયનું આપણે કરીશું હર, કારણ કે છોકરી છે માટે. તો ચલો હવે ટ્રાન્સફર કરીશું. સાદું વર્તમાન કાળ છે એટલે ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. કિંજલ સાંભળનાર આપેલું છે એટલે સેડ ટુની બદલે આપણે શું કરીશું? ટોલ્ડ. અક્ષય ડેટ સંયોજક તરીકે. આઈનું સી. ઓફન આનું ભૂતકાળ કરવાનું છે એટલે ફોરગોટ. માયનું હર થિંગ્સ. એટ હર ફ્રેન્ડ્સ પ્લેસીસ. આ થઈ ગયું આપણું ઇનડાયરેક્ટ. ચલો મિત્રો બીજું જોઈએ આપણે. ધ નેક્સ્ટ ટ્રેન ટુ મુંબઈ વિલ લીવ એટ 10:10 PM. ધ ઇન્ક્વાયરી ક્લર્ક સે ટુ ધ પેસેન્જર. સેમ વાક્ય છે પરંતુ અહીં આગળ આપણે કાળને ઓળખીશું તો વિલ છે. દેટ મીન્સ કે આ ભવિષ્યકાળનું છે. તો પણ આ શામાં ટ્રાન્સફર થશે? આ ભૂતકાળમાં જ ટ્રાન્સફર થશે. તો લેટ્સ સી આનો જવાબ શું આવશે? ધ ઇન્ક્વાયરી ક્લર્ક told the passenger that. ચાલો અહીંયા સુધી થઈ ગયું. હવે જવાબ આપણે લખવાનો છે તો ક્યાં ક્યાં ચેન્જ કરવાનું છે? તો ધ નેક્સ્ટ ટ્રેન તો ઇન્ક્વાયરી છે માટે અહીંયા આગળ કશું ચેન્જ નહીં થાય એટલે ધ નેક્સ્ટ ટ્રેન
ધ નેક્સ્ટ ટ્રેન, હવે ભૂતકાળમાં ફેરવવાનું છે માટે જોઈએ કેવી રીતના થશે. મુંબઈ હવે વિલનું થઈ જશે અહીંયા આગળ વુડ. હું તમને અંતમાં સમજાવું છું કે સહાયકારક ક્રિયાપદોમાં કેવી રીતના કયા કયા ફેરફાર થશે, વિલનું શું થશે, શેલનું થશે, હું તમને અંતમાં જણાવું છું. તો વિલનું થશે વુડ. હવે એકવાર આપણે ક્રિયાપદનું ભૂતકાળ કર્યું છે એટલે બીજા ક્રિયાપદનું આગળ ભૂતકાળ થાય નહીં માટે અહીં આગળ થશે વુડ લીવ. would live at 10 PM. સમજશો તો મિત્રો આ એકદમ સહેલા ટોપિક છે. વિધાન વાક્ય જોયા પછી આપણે ઉદ્ગાર વાક્ય જોઈશું કે ઉદ્ગાર વાક્યની અંદર કેવા કેવા ફેરફારો આવે છે. તો ઉદ્ગાર વાક્યમાં પહેલું છે એન ઓનલુકર વોટ એન એક્સિડન્ટ. તો આ સેન્ટેન્સમાં કેવી રીતના ફેરફારો થશે લેટ્સ સી. આનો આપણે જવાબ હવે પહેલાં તો ભાવ સમજશું. એક્સિડન્ટ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને દુઃખ જ આપે માટે આની શરૂઆત કેવી રીતના થશે. તો એન ઓનલુકર exclaimed sorrowfully. હવે આ ના લખવું હોય તો આના બદલામાં આપણે લખી શકીએ છીએ cried out with sorrow that it was, કારણ કે ભવિષ્ય વર્તમાન કાળનું હતું એટલા માટે એને ભૂતકાળમાં લઈ જઈશું. ઇટ વોઝ વિશેષણ વાપરીશું અહીં આગળ રિયલી અ ટેરિબલ એક્સિડન્ટ. ત્યાર પછી મિત્રો આપણે બીજું ઉદાહરણ પણ છે આપણી પાસે. હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ સેડ ધ વિઝિટર. હવે ગંદકી જોઈને આપણને હંમેશા શું થાય છે, ગંદકી જેવી ફિલિંગ થાય ને, તો એની માટે આપણે શબ્દ વાપરીશું ડિસ્ગસ્ટિંગ. એટલે કે ડિસ્ગસ્ટિંગ ફુલી ધ વિઝિટર exclaimed disgustfully that place was very dirty. અહીંયા આગળ મિત્રો જે ધેટ વપરાયું છે બીજી વાર એ ધીસની જગ્યાએ વપરાયું છે. જ્યાં આગળ આપણે ધીસનું છે ને એ ધીસની જગ્યાએ શું થઈ ગયું, ધેટ થઈ ગયું. મેં તમને પ્રથમ વિડીયોમાં જણાવ્યું હતું, પરંતુ આ વિડીયોમાં પણ હું તમને જણાવીશ, પણ અંતમાં જણાવું છું કે કયા કયા ફેરફાર આપણે કહીશું. ધેટનું શું થઈ જશે, ધીસ થઈ જશે, અરે ધીસનું ધેટ થશે. ત્યાર પછી મિત્રો હવે આપણે લેટ્સવાળા વાક્ય જોઈએ કે લેટ્સવાળા વાક્યોમાં કેવી રીતના પરિવર્તનો કરવા પડે છે. તો લેટ્સમાં હંમેશા આપણને કાં તો પ્રપોઝલ હોય છે કાં તો રિક્વેસ્ટ હોય છે, અરે સજેશન હોય છે. તો આ વાક્યને આપણે જો પરિવર્તિત કરવું હોય તો શું થશે, લેટ્સ ગો ફોર અ વિઝિટ ટુ ધ એક્ઝિબિશન સેડ ધ ટીચર ટુ ધ સ્ટુડન્ટ. આ શું દર્શાવે છે ભાવ, પ્રપોઝલનો ભાવ દર્શાવે છે. માટે ધ ટીચર proposed to the students that બહુવચન છે એટલા માટે આપણે ધે મૂક્યું છે, they should go for a
visit to the exhibition. બીજું એક આપણી પાસે છે આકાશ, લેટ્સ મી આસ્ક યુ જસ્ટ વન થિંગ્સ ફોર માય ગાર્ડિયન્સ સર. તો આ શું છે? રિક્વેસ્ટ કરે છે. લેટ મી આસ્ક એટલે કે રિક્વેસ્ટ. તો આકાશ requested the gentleman to let him ask just one thing for his guidance. હવે મિત્રો લેટ્સ અને લેટ આ બેમાં થોડોક ફરક આવે છે. જ્યારે લેટવાળું વાક્ય હોય તો લેટ આપણે રહેવા દઈશું અને જ્યારે લેટ્સ આવશે તો લેટ્સના બદલે આપણે મૂકીશું શુડ. ફરીથી તમને કહું છું કે જો લેટ હોય, રિક્વેસ્ટવાળું વાક્ય હોય તો લેટ જ આપણે મૂકીશું અને લેટ્સ હોય તો લેટ્સની જગ્યાએ આપણે શુડ મૂકીશું. હવે મિત્રો આજ્ઞાર્થ વાક્ય જોઈશું. તો આજ્ઞાર્થ વાક્યમાં મેનેજર બ્રિંગ મી ધેટ ફાઇલ સૂન રામજી કયો ભાવ દર્શાવે છે? કમાન્ડ આપે છે એટલે કે ઓર્ડર આપે છે. તો આ વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો જોઈએ કેવું થાય છે. એનો જવાબ મેનેજર ઓર્ડર્ડ રામજી, સંયોજક તરીકે આપણે ટુ મૂકીશું, બ્રિંગ હિમ ધીસનું થશે સોરી ધેટ જ છે એટલે ડેટનું ડેટ રહેશે. ડેટ ફાઇલ સૂન. ત્યાર પછી બીજું ઉદાહરણ છે બ્લાઇન્ડ મેન પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ. પ્લીઝ આપ્યું છે એટલે રિક્વેસ્ટ દર્શાવે છે. તો જવાબ આવશે ધ બ્લાઇન્ડ મેન requested the gentleman to help him to cross the road. આ હિમ કોના માટે વપરાયું છે? બ્લાઇન્ડ મેન માટે. મી કોના માટે વપરાયું છે? બ્લાઇન્ડ મેન માટે. મીનું આપણે શું કરી દીધું? હિમ કરી દીધું કારણ કે સંબંધક. ડૉક્ટર ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક. સલાહ આપે છે ડૉક્ટર. કોને? મિસ્ટર વર્માને. તો ધ ડૉક્ટર એડવાઇઝડ કોને આપે છે? મિસ્ટર વર્માને ટુ ટેક રેસ્ટ. એટલું યાદ રાખજો મિત્રો કે એડવાઇસની અંદર આપણે કાળ પરિવર્તિત કરતા નથી. ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે બીજા કોઈ પ્રકારના પરિવર્તનો કરતા નથી. ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક. તો આ થયા આપણા આજ્ઞાર્થ વાક્યો. અંતમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે કયા કયા ફેરફારો અને કયા કયા પરિવર્તનો કરવાના છે તેની ધ્યાન આપીશું. તો સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવીમાં મધર આસ્ક્ડ નિધિ.
અહીંયા સુધી તો આપણે લખી લઈશું. ત્યાર પછી ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન શાનાથી પૂછાયો છે, WH ક્વેશ્ચનથી કે ટુ બીના રૂપથી. તો વાક્ય અહીંયા આગળ WH ક્વેશ્ચનથી શરૂઆત થાય છે, એટલે જ્યારે WH ક્વેશ્ચનથી શરૂ થતું હોય તો કંજક્શન તરીકે એને એ જ શબ્દ મૂકવો પડે છે. એટલે કંજક્શન તરીકે આપણે હાવ લઈશું અને જે પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્યને આપણે સાદા વાક્યમાં એટલે કે વિધાન વાક્યની અંદર પરિવર્તિત કરવું પડે છે. માટે આ વાક્યને આપણે શામાં વિધાન વાક્યની અંદર પરિવર્તન કરવું પડશે. તો હાવ આવી ગયું. વિધાન વાક્યની અંદર કર્તાનું સ્થાન પ્રથમ હોય છે, માટે આ યુ કોના માટે વપરાયું છે? તો નિધિ માટે વપરાયું છે. તો નિધિ માટે એનું પ્રોનાઉન વાપરીશું સી. ડીડ છે એટલે કે ભૂતકાળ છે, તો ભૂતકાળનું આપણે થશે પૂર્ણ ભૂતકાળ. એટલે શું થશે? તો એના ટુ બીનું રૂપ તરીકે આપણે લખીશું હેડ. સી હેડ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લખીશું સી હેડ મેનેજ ટુ ફિનિશ that work so soon. એક વધારે ઉદાહરણ લઈ લઈએ મિત્રો. ચાલો અહીં આગળ જોઈશું. આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ ડઝ યોર સિસ્ટર વર્ક એટ રિલાયન્સ. પ્રશ્નાર્થ છે. પ્રશ્ન શાનાથી પૂછાયો છે? ટુ બીના રૂપથી. એટલે સંયોજક તરીકે આપણે ઇફ વાપરીશું અથવા વેધર વાપરીશું, પણ ઇફ આપણને સહેલું પડે છે માટે ઇફથી બનાવીશું. તો જવાબ કેવો આવશે? આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ ઇફ. હવે વાક્યને આપણે શું બનાવવાનું છે? વિધાન. યોર કોના માટે વપરાયું છે? માય ફ્રેન્ડ માટે. તો અહીં આગળ આપણે એનું પ્રોનાઉન વાપરીશું. તો જ્ઞાતિ કોઈ ચોખ્ખી જાતિ કોઈ ચોખ્ખી આપણને ખબર પડતી નહીં, હીઝ કે હર લખીશું. તો બેમાંથી જે પણ લખીશું તે બંને કેવા રહેશે? સાચા રહેશે. માટે આપણે અહીં કરીશું હર sister work at રિલાયન્સ. તો મિત્રો આ થઈ ગયું આપણું પ્રશ્નાર્થ વાક્ય. હવે મિત્રો સર્વનામોમાં જે ચેન્જીસ થાય છે એ આપણે રિપીટ કરી લઈએ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવી જાય. તો સર્વનામોમાં થતા ફેરફારોમાં પ્રથમ પુરુષમાં જે ફેરફાર થાય છે તે તો આઈનું થશે મી અથવા તો માય. સંબંધકમાં જશે માય, માઇન અને માયસેલ્ફ. બરાબર. જે પ્રકારનો સંબંધ એ પ્રકારના આપણે એના પ્રોનાઉન વાપરીશું. એવી રીતના વીનું થશે અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ. આ જે તમામ પ્રોનાઉન છે એ સંબંધના આધારે કોઈ વસ્તુ સાથે સંબંધ ધરાવતા હોય તો એ પ્રકારના આપણે પ્રોનાઉન મૂકવાના. બીજા પુરુષ માટે તો બીજા પુરુષની અંદર કેવા ફેરફાર થશે? જો યુ હોય તો યુ આવે, સંબંધક હોય યોર, યોર્સ પણ અને યોર સેલ્ફ. ત્યાર પછી યુ, યુ, યોર સેલ્ફ. હવે મિત્રો આપણે જોઈએ કે ત્રીજા પુરુષ સાથે કેવા ફેરફારો થાય છે.
તો હીનું થશે હિમ, હીઝ સંબંધક અને હિમસેલ્ફ. ત્યાર પછી સીનું હર સંબંધક હર, હર્સ અને હરસેલ્ફ. ઇટનું ઇટ, ઇટ્સ, ઇટ્સ અને ઇટસેલ્ફ. ત્યાર પછી મિત્રો ધેનું થશે ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્વ્સ. તો આ બધા જે પ્રોનાઉન છે એ સંબંધક પ્રોનાઉન તરીકે પણ ઉપયોગ આપણે કરીશું. ત્યાર પછી મેં તમને કીધું હતું કાળ પરિવર્તન. તો કાળ પરિવર્તન તમને એ પ્રકારે ના ખબર પડે તો આપણે ટુબીના રીતે ટુબીના રૂપ જે ઓળખીને આપણે કેવી રીતના પરિવર્તન કરવાના તો જોઈએ. તો ક્રિયાપદો અને તેમાં થતા ફેરફારો. જો ક્રિયાપદ તરીકે ઇઝ, એમ અને આર આવે, આ કયા કાળના છે તો કે ચાલુ વર્તમાન કાળના. તો શામાં ટ્રાન્સફર થાય? ચાલુ ભૂતકાળમાં થાય. તો ચાલુ ભૂતકાળના ટુબીના રૂપો કયા છે તો વોઝ અને વેર. એવી રીતે મિત્રો વોઝ અને વેર હોય તો શામાં પરિવર્તિત? ચાલુ ભૂતકાળ છે તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ટુબીના રૂપ છે હેડ બીન. એવી રીતના મિત્રો ફટાફટ આપણે લખી લઈશું. હેવ હેઝ પૂર્ણ વર્તમાન કાળ તો ટ્રાન્સફર થશે પૂર્ણ ભૂતકાળમાં. ત્યાર પછી ડુ કે ડઝ સાદો વર્તમાન કાળ ટ્રાન્સફર થશે સાદા ભૂતકાળની અંદર. ડીડ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. મોડલ ઓક્ઝિલરી કેન, કેનનું થશે કુડ. સેલ અને વિલનું ટ્રાન્સફર થશે વુડમાં. ત્યાર પછી મિત્રો મેનું થશે માઇટ, MIGHT. આ થયા ક્રિયાપદોમાં થતા ફેરફારો. હવે મિત્રો ક્રિયાપદોના ફેરફારો જોયા પછી સમયદર્શક શબ્દો, સ્થળદર્શક શબ્દો, વિશેષણો, નજીકતા દર્શક શબ્દો એમાં થતા ફેરફારો ફટાફટ જોઈ લઈએ. એકવાર આપણે જોયેલું છે તો પણ છતાં આપણે ફટાફટ જોઈ લઈશું. ધીસનું ધેટ થશે, ધીઝનું ધોઝ, હિયરનું ધેર, જસ્ટ નાવ અથવા નાવ એનું થશે ધેન, કમનું થશે ગો, ટુડે, ટુડેનું થશે ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ. ત્યાર પછી સોફાર, સોફારનું થશે ટીલ ધેટ ટાઈમ. ધસનું થશે સો. ત્યાર પછી મિત્રો યસ્ટરડે, યસ્ટરડેનું થશે ધ previous day, last year અથવા last week તો the
PRIEVIOUS ધ પ્રીવિયસ યર અથવા વીક. ત્યાર પછી ટુમોરો, ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે. તો મિત્રો આ તમામ બાબતોનો નાની નાની જે બાબતો છે એ બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો તમે આરામથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટને કન્વર્ટ કરી શકશો. હવે મિત્રો હવે રહી વાત આપણે 10મા અને 12મામાં પૂછાતા જે પેરેગ્રાફ વાઇઝ જે ટ્રાન્સફોર્મેશન કરવાનું આવે છે ઇનડાયરેક્ટમાં, તે આગળના ભાગમાં આપણે એની પ્રેક્ટિસ જોઈશું. થેન્ક યુ.